નમસ્કાર ખેડૂત મિત્રો, હું આજે માલાભાઈના ખેતરે મંગલમ કંપનીની ઓલીના વેરાયટી વાવેલી હતી તે ફિલ્ડ જોવા ખેતરે ગયો હતો. ખૂબ સારું ફિલ્ડ હતું. ખેતરનો અંદર તમે ફૂલે ફૂલ દેખાતા હતા, દાણા પણ સારા હતા અને વેરાયટી એકદમ સારી અને સુપર છે. ખેડૂતોને ભલામણ કરું છું, તમે સારી કંપનીની વરિયાળી વાવશો તો ઉત્પાદન તમને સારું મળશે. તમે વિડીયોની અંદર જોઈ શકો છો, દાણા પણ ખૂબ ભરપૂર છે અને આ વેરાયટી હાઇબ્રિડ હોવાના લીધે એમાં રોગ પ્રતિકારક શક્તિ પણ ધરાવે છે. એની અંદર રોગનું પ્રમાણ નહિવત પ્રમાણમાં હોય છે. જે ચોપડો કહીએ એ રોગ પણ નહીં, દેશી ભાષામાં મધ્યો, એ પણ આવતો નથી. એને વરિયાળીની અંદર માર્કેટની અંદર ભાવ પણ સારા મળે છે. તમે ફિલ્ડ જોવું હોય તો ગવરા ગામની અંદર રોડ ઉપર જ છે ફિલ્ડ. તમે માલાભાઈના ખેતરે જઈને ફિલ્ડ જોઈ શકો છો. તમે જરૂર મુલાકાત કરજો. માલાભાઈ મારી દુકાનથી 7 વર્ષથી ઓલીના વરિયાળી લઈ જાય છે અને સારું ઉત્પાદન દર વર્ષે લે છે. આ વેરાયટી તમે થોડી લેટ વાવવાની, જેના લીધે જે આગળનું વાતાવરણ છે એને અનુકૂળ નહીં આવતું, પણ જે શિયાળાનું વાતાવરણ છે ખૂબ સારું એને અનુકૂળ આવે છે અને ઉત્પાદન પણ સારું આવે છે. અને આ વેરાયટી હંમેશા તમે થોડી લેટ જ વાવવાની. બીજી જે દેશી વાવો એની વેરાયટીની સાથે વાવેતર કરવાનું નહીં. એની અંદર તમારે ઓનલી ફોર ફંગીસાઇડનું કદાચ છંટકાવ કરવો પડે તો કરવો પડે, એના સિવાય બીજી કોઈ દવાઓનો છંટકાવ કરવો પડતો નથી.